ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. આજે આપણે એથિક્સ વિશે ભણશું. ઠીક છે. આજથી આપણે એથિક્સના વિડીયોની શરૂઆત કરશું. હું તમને બધું જ એથિક્સ તમને યુટ્યુબ થ્રુ ભણાવવાનો પ્રયત્ન કરીશ. સ્વાભાવિક વસ્તુ છે કે મારી પાસે થોડોક ટાઈમનો અભાવ છે, એના લીધે વિડીયો અઠવાડિયામાં 2-3 વાર આવી શકે છે, ડેઈલી તો આવી નહીં શકે. તો હું તમને સંપૂર્ણ એથિક્સ ભણાવીશ. પડી સમજ? અને ઘણા બધા વિદ્યાર્થીઓને સમસ્યા હોય છે ગુજરાતની અંદર કે એથિક્સ ભણવા માટે સારા પુસ્તકો નથી, સારું મટીરિયલ નથી. સમજ પડી? તો ક્યાંથી એથિક્સ ભણવું, કઈ રીતના ભણવું, તો થોડીક ચિંતા હું તમારી દૂર કરી શકું છું. કારણ કે જો ફાઇનલી લખવાનું તો તમારે જ છે, સમજ પડી, પણ હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ એથિક્સ કોને કહેવાય. અને એના માટે ઘણા બધા તમારે શબ્દ ને બધું જોવું પડશે, ઘણું બધું મટીરિયલ વાંચવું પડશે. તો એના માટે કોઈ સારા પુસ્તકો ગુજરાતની અંદર ગુજરાતી ભાષામાં નથી. તો એના માટે બેસ્ટ વસ્તુ છે કે ભાઈ જે ન્યૂઝપેપર આવે છે, અને ન્યૂઝપેપરની અંદર દર બુધવારે અને રવિવારે અલગ અલગ પૂર્તિઓ આવે છે. જેમ કે તમે ગુજરાત સમાચાર લો તો ગુજરાત સમાચારની અંદર રવિવારી પૂર્તિ આવે, ઠીક છે. અને ગુજરાત મિત્ર નામનું એક ન્યૂઝપેપર છે, એની લો તો રવિ પૂર્તિ આવે. સમજ પડી? તો આ પૂર્તિઓની અંદર ઘણા બધા આર્ટિકલ આપેલા હોય છે. શું આપેલા હોય છે? આર્ટિકલ. અને આ આર્ટિકલ વાંચીને તમારી પાસે શબ્દ ભંડોળ વધશે, પ્લસ ઘણા બધા એથિકલ ટોપિક પણ એની અંદર આવેલા હોય છે, જેથી તમારું એથિક્સનું નોલેજ વધશે. પડી સમજ? અને તમે પાછલા ઘણા વર્ષથી જીપીએસસીના પેપર જુઓ એથિક્સના કે યુપીએસસીના જુઓ, તો ત્યાં તમે જે ગોખેલી વસ્તુ છે કોઈ કામની નથી. પડી સમજ? એટલે એથિક્સ એક એવો સબ્જેક્ટ છે કે જ્યાં તમે સારો એવો સ્કોર પણ કરી શકો છો અને સૌથી ખરાબ માર્ક્સ પણ લાવી શકો છો. પડી સમજ? તો એથિક્સને સમજવા માટે તમારે એક તો ક્લાસ જોવો જ પડશે. બીજું કે તમારે ન્યૂઝપેપર વાંચવા જ પડશે. ગમે તે છે ન્યૂઝપેપર, ખાસ કરીને આવી પૂર્તિઓ વાંચો, એની અંદર આવા સારા સારા આર્ટિકલ આપેલા હોય, એને રીડ કરો, જેથી તમારા શબ્દ ભંડોળમાં વધારો થાય, પ્લસ તમારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ બને. પડી સમજ? જ્યારે આપણે કેસ સ્ટડી કે એવું કંઈ લખવાનું થાય એક્ઝામ્પલ, તો એક્ઝામ્પલ ઘણા બની જાય. એટલે એના લીધે ન્યૂઝપેપરને વાંચો. પડી સમજ? ચાલો, તો એથિક્સ ભણવાની આપણે શરૂઆત કરી. ઠીક છે. તો એથિક્સની અંદર સિલેબસની અંદર પહેલો જે ટોપિક આપેલો છે, આ જીપીએસસીનો ટોપિક, સીસીઈની અંદર ટોપિક્સ બધામાં સેમ જ ટોપિક છે. જીપીએસસી ક્લાસ 1 હોય કે સીસીઈની જે મેઇન્સમાં ગ્રુપ એ છે, એની અંદર બધામાં સેમ જ ટોપિક્સ આપેલા છે. અને યુપીએસસીનો લેશો તો થોડોક ટોપિક્સ અલગ છે, યુપીએસસીમાં થોડુંક સિલેબસ વધારે છે. પડી સમજ? તો હું તમને જીપીએસસી અને યુપીએસસીમાં બેમાં કામ આવે રીતના હું ભણાવીશ. સમજ પડી? તો પહેલો ટોપિક શું છે? નીતિશાસ્ત્ર અને માનવ સંવાદ. મતલબ કે ભાઈ એથિક એન્ડ હ્યુમન ઇન્ટરફેસ. મતલબ કે નૈતિકતા અને માનવ વચ્ચેનો સંબંધ. કયો ટોપિક છે? નૈતિકતા અને માનવ વચ્ચેનો સંબંધ. એની અંદર છે કે ભાઈ એનો સાર શું છે, એના નિર્ધારકો, મતલબ કે ભાઈ પરિબળો ક્યાંથી નૈતિકતા બને છે, એની બધું. માનવ વ્યવહારો ઉપર તેની અસરો અને એનું પરિણામ. નીતિશાસ્ત્રના પરિણામો, વ્યક્તિગત અને જાહેર સંબંધમાં નીતિશાસ્ત્ર. તો આ બધા ફર્સ્ટ ટોપિક આવેલા છે. ફર્સ્ટ ટોપિકની અંદર આ બધા અલગ અલગ પોઈન્ટ આવેલા છે. સમજ પડી? અને અહીંથી કેટલી વાર સવાલો પૂછાઈ ગયા છે. સમજ પડી? તો હું તમને અહીંયા સાથે સાથે સવાલો બી કરાવીશ કે જે પ્રીવિયસ યરમાં પૂછાણા છે, અને ભવિષ્યમાં કયા ટાઈપના સવાલ પૂછાઈ શકે છે એ બી કરવાનો પ્રયત્ન કરીશું. પડી સમજ? આ ગુજરાતીમાં મેં લખેલું છે. તો પહેલો ટોપિક છે આપણો જે આજે ભણશું. ઠીક? સંપૂર્ણ તો નહીં ભણી શકીએ, તો 2-3 પોઈન્ટ જ કરશું. અને હું ધ્યાન રાખીશ કે વિડીયોની જે લેન્થ છે એ તમારી અડધી કલાક સુધીની રાખીશ, જેથી કરીને તમને જોવાની મજા આવે. પડી સમજ? અને એક વસ્તુનો આગ્રહ કરીશ કે હું જે બી શબ્દ અહીંયા બોલું છું, જે બી અહીંયા બોર્ડ ઉપર લખેલું છે પાછળ, એને તમે નોટ ડાઉન કરી લો, લખી લો ક્યાં, અને વ્યવસ્થિત નોટ બનાવી લો, જેથી કરીને કોઈ પણ એક્ઝામમાં તમને કામ આવી શકે. ચલો, તો પહેલા તો એ સમજો કે એથિક્સ ભણવા માટે આપણે 4 સબ્જેક્ટનું નોલેજ હોવું જરૂરી છે. કેટલા સબ્જેક્ટનું નોલેજ હોવું જરૂરી છે? 4. જેમ કે તત્વજ્ઞાન. તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફી, હિન્દીમાં આપણે જેને દર્શન કહીએ છીએ. બીજું છે સમાજશાસ્ત્ર. ત્રીજું છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, મતલબ કે પ્રશાસન. અને ચોથું છે સાયકોલોજી, મનોવિજ્ઞાન. છે? ફરીથી સમજો. તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફી, સોસાયટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન મતલબ કે પ્રશાસન, અને મનોવિજ્ઞાન મતલબ કે સાયકોલોજી.
તો આ 4 સબ્જેક્ટને ભેગા કરશો ત્યારે બને છે નીતિશાસ્ત્ર. શું બને છે? નીતિશાસ્ત્ર. તો નીતિશાસ્ત્ર, શાસ્ત્ર એટલે તમે જાણો છો કે અભ્યાસ છે. શાસ્ત્રનો મતલબ શું થાય છે? અભ્યાસ. તો આ સમાજ કઈ રીતના ચાલે છે, દુનિયા કઈ રીતના ચાલે છે, લોકો બીજા લોકો સાથે કેવો વ્યવહાર કરે છે, કેવું પોતાનું મૂલ્ય છે, એ બધું એથિક્સમાં આવે છે, મતલબ કે નીતિશાસ્ત્રની અંદર આવે છે. તો નીતિશાસ્ત્રને સમજવા માટે તમારે આ 4 સબ્જેક્ટને સમજવા જરૂરી હોય છે. પણ સ્વાભાવિક વસ્તુ છે કે આપણે એક સિવિલ સર્વિસની તૈયારી કરી છે તો આપણી પાસે બધા સબ્જેક્ટનું નોલેજ ના હોય. પડી સમજ? જોકે મારી પાસે ઘણા બધા સબ્જેક્ટનું નોલેજ છે, કારણ કે મેં ઓલરેડી બેચલર ઓફ આર્ટ્સની અંદર ને માસ્ટરની અંદર આ બધું ભણેલો છું. તો હું તમને અહીંયા એકદમ સિમ્પ્લિફાઈ કરીને એથિક્સને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ચાલો, તો એથિક્સને સમજતા પહેલા આપણે તો સમાજને સમજીએ કે ભાઈ સમાજ કોને કહેવાય. ભાઈ આપણે આસપાસ રહીએ છીએ, આપણે જે લોકોને મળીએ છીએ, તમે મને જોવો છો, તમે મને સાંભળો છો, હું એ તમારી કોમેન્ટ્સને એવું સાંભળતો હોય, તમને હું જોતો હોઉં, તે રોડ ઉપર જાઉં છું, તે તો મને વિશ્વાસ છે કે ભાઈ મારી પાછળ કોઈ બેઠું છે, મને ચાકુ નહીં મારી દે, કારણ કે એક સામાજિક વ્યવસ્થા બનેલી છે. ક્યારે એવો ડર લાગે ક્લાસમાં બેઠા ને પાછળવાળો ચાકુ મારી દે અચાનક? નહીં મારે. જો કે ખેર સમાજ એ બાજુ જઈ રહ્યો છે આજકાલ, પણ આપણે ત્યાં સમાજમાં એક વ્યવસ્થા બનેલી છે. તો આપણે તો પહેલા સમજીએ કે સમાજ કોને કહેવાય. તો સમાજનો સિમ્પલ મતલબ છે સમૂહ. સિમ્પલ શબ્દ શું છે? સમૂહ. મતલબ કે લોકોનું એક જૂથ, તે જે પોતાના જીવન જીવવા માનવીય એકબીજાને વિશિષ્ટ જન સમુદાય અથવા તો માનવ સહસમૂહ બનાવે છે, જેના એક સમાન જીવનના મૂલ્ય હોય છે, પ્રણાલિકા હોય છે, પરંપરા હોય છે, તે સ્થાપિત પ્રથા હોય છે, સામાજિક વ્યવહારો. તો આ બધું ભેગું થઈને એક સમાજ બનાવે છે. પડી સમજ? હા એના ઠીક છે. જો કે આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની જરૂર નથી, ખાલી હું તમને અહીંયા એથિક્સ સુધી પહોંચાડવા માટે સમાજનો ઉપયોગ કરું છું. તો સમાજ એટલે શું કે ભાઈ આપણે બધા આસપાસ રહીએ છીએ તો એક વ્યવસ્થા છે સમાજ નામની, અને એ સમાજના આપણે એક પાર્ટ છીએ. અને આ સમાજ જો અસ્તિત્વમાં ન હોય તો આપણે એક પ્રકારે જંગલી બની જાય. જેમ કે ભાઈ અરસ્તુ નામના એક વિદ્વાન છે, યુનાની વિદ્વાન, ઠીક છે, ફિલોસોફર. તો એ શું કહે છે કે ભાઈ માનવી પણ શું એક પ્રકારે જાનવર જ છે. હા એના પણ ફરક એટલો છે જાનવર અને માનવીમાં કે ભાઈ માનવી સમાજમાં રહી છે એટલે સામાજિક જાનવર થઈ ગયું. કેવું થઈ ગયું? સામાજિક જાનવર. અને બાકીના જે જાનવરો છે સમાજમાં નથી રહેતા, ઠીક, પોતાની રીતના જીવે છે. જેમ કે એક્ઝામ્પલ સમજીએ કે ભાઈ કૂતરું છે, એ ખાય બી છે, પીવે બી છે, સૂવે બી છે, બધું કરે છે. એમ માનવી પણ કરે છે. પણ માનવીમાં ફરક એટલો હોય છે કે ભાઈ માનવી એક સામાજિક પ્રક્રિયાનો ભાગ હોય છે. માનવી કપડા વગર આટા ન મારી શકે રોડ ઉપર. કૂતરો કપડા પહેરીને આટા મારે ગુંડા લાગે. તો કૂતરાનું કોઈ વેલ્યુ, કોઈ મૂલ્ય, કોઈ સંસ્કાર ના હોય તો એ સામાજિક પ્રાણી નથી, એ જનાવર જ રહેશે. પડી સમજ? હા, અને આજકાલ તો લોકો કૂતરાને કપડાં પહેરાવે છે, એ અલગ વાત છે. તો માનવી એક સામાજિક પ્રાણી છે. અરસ્તુ શું કહે છે કે માનવી એક સામાજિક પ્રાણી છે અને સમાજનો ભાગ છે. અને આ સમાજનો ભાગ બને છે એક સામાજિકરણની પ્રક્રિયાથી. સામાજિકરણની પ્રક્રિયા કોને કહેવાય હું આગળ ચર્ચા કરીશ. પડી સમજ? તો અરસ્તુ કોણ છે? તો યુનાની એક વિદ્વાન છે. એનું શું માનવું છે કે માનવી એક સામાજિક જાનવર છે. પડી સમજ? હા એના ઠીક. તો આપણે બધા સાથે રહીને શું બનાવીએ છીએ? એક એવો સમાજ બનાવીએ છીએ કે જેના કોઈ નીતિ નિયમો છે, કોઈ પરંપરા છે, કે કોઈ પ્રથાઓ છે. પડી સમજ? આપણે જે સમાજ બનાવ્યો છે એના એક સામાજિક ધ્યેય હોય છે કે ભાઈ આપણે આ સમાજ દ્વારા પ્રાપ્ત કરવાનું છે કે સમાજના અસ્તિત્વ, શાંતિ અને ટકાઈ રાખવા માટે આ વસ્તુની આવશ્યકતા છે. પડી સમજ? તો શું હે સામાજિક વ્યવહાર નથી? પહેલા તો સમજો કે ભાઈ સમાજની અંદર અલગ અલગ ઉપજૂથો હોય છે, મતલબ ઉપસમૂહ હોય છે. જેમ કે હું ચર્ચા કરું, ઠીક છે, તો હું સુરતમાં રહું છું તો હું કહીશ કે અમારો સુરતનો સમાજ, ઠીક છે, આઈડિયા આવે છે. એવી રીતના હું કોઈ પર્ટિક્યુલર એરિયામાં રહું છું, ઠીક છે, તો મારા એરિયાનો સમાજ. હું પર્ટિક્યુલર કોઈ ધર્મ જાતિને માનું છું તો મારી ધર્મનો સમાજ, મારી જાતિનો સમાજ. તો આ રીતના આપણે સમાજમાં પણ સમાજ બનાવેલા છે, મતલબ કે સમૂહની અંદર ઉપસમૂહ બનાવેલા છે. પડી સમજ? એવી રીતના સુરત, તો એવી રીતના ગુજરાત એક પણ સમાજ જ છે કે જ્યાં લોકો બધા શું બોલે છે? ગુજરાતી. પડી સમજ? જ્યારે તમે અન્ય રાજ્યોમાં જાઓ અને ત્યાં આપણે કોઈ ગુજરાતી મળી જાય તો આપણે એની સાથે આમ લાગણી વાળા ભાવથી મળીએ ને કે ભાઈ તમે ગુજરાતી? હા અમે ગુજરાતી. ક્યાંથી આવ્યા? પૂછીએ છે, સ્વાભાવિક વસ્તુ છે. તો અહીંયા શું થાય છે કે લાગણીઓ બંધાયેલી હોય છે. તો આપણે શું કહીશું? મેં ગુજરાતી સમાજવાળા છીએ. એવી રીતના દુનિયામાં બીજે કે વિદેશમાં ગયા હોય અને ત્યાં આપણે કોઈ ભારતીય મળી જાય તો કેવી લાગણી આવે? તો ત્યાં શું કે અમે ભારતીય સમાજના છીએ.
કેવા સમાજના છે? ભારતીય સમાજ. પડી સમાજ. તો સમાજની અંદર શું આપણે જોવા મળે છે? સમાજ મતલબ કે ઉપસમાજ જોવા મળે. સમૂહની અંદર એક ઉપ સમૂહ જોવા મળે. આવી રીતના આપણે સમજીએ તો ભાઈ જાતિના આધારે, જ્ઞાતિના આધારે, ધર્મના આધારે પણ સમાજ બનાવ્યા હોય છે. પડી સમાજ. જેમ કે હું એક્ઝામ્પલ આપું, મુસ્લિમ ધર્મ, તો ભાઈ મુસ્લિમમાં પાછું શિયા અને સુન્ની. હવે સુન્નીની અંદર દેવબંધી ઉલેમા કે બરેલવી ઉલેમા એમાં માનતો એ બધા. એની અંદર ભાષાના આધારે કે ભાઈ અમે હિન્દી વાળા, અમે ઉત્તર ભારત વાળા, ઠીક, અમે ગુજરાત વાળા, અમે સાઉથ વાળા. તો આ રીતના આપણો સમાજને શું કર્યો છે? વિભાજિત કરી રાખ્યો છે. ઠીક, અલગ અલગ ધર્મ, જ્ઞાતિ, એમની બધી રીતના. તો સમાજની અંદર શું હોય છે? ઉપજૂથ, મતલબ કે સમૂહની અંદર સમૂહ. પડી સમજ. તો એક લક્ષ તો આ હતો આપણે કે સમાજ વિભાજિત છે. પડી સમજ. બીજી બાજુ કે આ સમાજને ચલાવવા માટે આપણે સામાજિક ધોરણો બનાવી રાખ્યા છે. શું બનાવી રાખ્યા છે? સામાજિક ધોરણો. પડી સમજ. કોને કહેશું સામાજિક ધોરણો? તો ભાઈ વ્યક્તિના વર્તનને નિયંત્રણ કરવા આપણે ઘણા બધા નિયમો બનાવ્યા છે. શું બનાવ્યા છે? નિયમો. ઠીક. વ્યક્તિના વર્તનને નિયંત્રણ કરવા માટે સમાજે શું બનાવેલા હોય છે? ઘણા બધા નિયમો. ઉદાહરણ તરીકે કહીએ તો ભાઈ ધર્મના નિયમ, રીતિ રિવાજ, પરંપરા, આ બધું શું છે? આપણી નિયમો. કે ભાઈ આની બહાર જશો એટલે શું કહે છે કે ભાઈ આનું વર્તન કેવું છે? બહુ ખરાબ. જેમ કે સમાજની અંદર તમે ઉભા રહીને ભગવાન કે ઈશ્વર કે અલ્લાહનો અનાદર ના કરી શકો, નકર સમાજ તમારું બાયકોટ કરે છે. ઘરમાં તમારું બાયકોટ થઈ જાય તમે ભગવાનમાં ના માનતા હોય તો. પડી સમજ. અને એક ઉંમર એવી હોય છે કે જ્યારે તમે થોડાક નાસ્તિક બનો છો. ઠીક. આ ઉંમર જ્યારે તમારી 18 થી લઈને 22-23 વર્ષની ઉંમર હોય ત્યારે થોડો ટાઈમ માટે તમે નાસ્તિક બની જાઓ છો. અને આ સમાજની પ્રક્રિયા છે. તે તો ચાલ્યું આવે છે. તો ભાઈ સામાજિક ધોરણો એટલે કે આપણે એક એવા માપદંડો બનાવી રાખ્યા છે. એક નોર્મ, ઇંગ્લિશમાં કહેશું નોર્મ. એના આધારે આપણું આચરણ, મતલબ કે આપણું વર્તન બનતું હોય છે. કંડક્ટ કહે ને જે ઇંગ્લિશમાં. શું? તો ભાઈ વ્યક્તિના વર્તનને નિયંત્રણ કરવા માટે આપણે શું બનાવેલા છે? નિયમો. ઠીક. જેમ કે ધર્મના નિયમો છે, રીતિ રિવાજ છે, પરંપરા છે. એવી રીતના આપણે સ્કૂલમાં જાય તો સ્કૂલમાં કેમ આપણા નિયમ હોય કે ભાઈ બૂટ પહેરીને આવવાનું, ઇન્સર્ટ કરીને આવવાનું વ્યવસ્થિત. પડી સમજ. તો નખ કાપીને આવવાના, વાળ કાપીને આવવાના. તો આપણે અહીંયા શું છે કે ભાઈ વિદ્યાર્થીઓના વર્તન ઉપર નિયંત્રણ રાખવા માટે શાળા શું બનાવે છે? એક નિયમ બનાવે છે. એવી રીતના સમાજની અંદર આ બધા વ્યક્તિ રહી છે એના વર્તન ઉપર નિયંત્રણ રાખવા માટે સમાજે શું બનાવેલા છે? નિયમો. આઈડિયા આવ્યો એક્ઝામ્પલથી? સમજ પડી? એવી રીતના જો શું ભૂમિકાઓ સમાજની અંદર જે વિવિધ લોકો રહે છે, તો લોકોની શું ભૂમિકા છે સમાજ પ્રત્યે? લોકોની સમાજ પ્રત્યે ભૂમિકા. જેમ કે હું એક્ઝામ્પલ આપું, ઠીક, તો એક શિક્ષકની ભૂમિકા વિદ્યાર્થીઓ પ્રત્યે શું હોય છે? ઠીક. હાલમાં જે કેસ આવ્યો તમે જોયું હશે, આઈ થિંક છોટાઉદેપુરનો કેસ છે કે એક શાળાના પ્રિન્સિપાલે એક 4 વર્ષની માસૂમ બાળકીની સાથે અડપલા કર્યા અને અશારીરિક છેડતી કરી, ઠીક, અને એની હત્યા કરી નાખી. આ કેસ તમે બધા જાણો છો, હમણાં 2 દિવસ પહેલાની ઘટના છે. ઠીક. તો આ શું એના વર્તન છે? એવી રીતના હમણાં તે મહારાષ્ટ્રની અંદર થાણેમાં એક વ્યક્તિનો એન્કાઉન્ટર થયું કે જેણે શિક્ષક હોવા છતાં બાળકીની સાથે રેપની ઘટના કરી હતી અને પોલીસ દ્વારા એનું હમણાં એન્કાઉન્ટર કરી નાખ્યું. આવા એન્કાઉન્ટર કેટલું જાયઝ છે કે નાજાયઝ છે એની ચર્ચા આપણે ભવિષ્યમાં કરશું કે એન્કાઉન્ટર કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો એ એથિક્સનો એક પોઈન્ટ છે. તો ભાઈ શિક્ષકની વિદ્યાર્થીઓ પ્રત્યેની શું ભૂમિકા છે કે એની ભૂમિકા? તો શિક્ષકની ભૂમિકા શું છે કે ભાઈ વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન આપવાનું છે, ઠીક, જેથી કરીને ભવિષ્યમાં જે બાળકો મોટા થશે એ સમાજને કામ આવે. ઠીક. ખાલી ગોખણપટ્ટી કરાવતા શિક્ષકો તમે બહુ બધા જોયા હશે. અને તમે સ્કૂલમાં ભણીને આવ્યા હશો ને, તમે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં જોવો છો, ખાલી ગોખણપટ્ટી કરાવી દેશો. એ ભૂમિકા નથી શિક્ષકની. શિક્ષકની ભૂમિકા શું છે કે સમજાવો. ઠીક. બાળકો સમજશે, વિદ્યાર્થીઓ સમજશે તો જ એ પોતાના જીવનમાં એને ઉતારી શકે અંદર. અને એ વસ્તુ ઉતારી લેશે એ સમાજમાં આગળ કામ આવશે ને. પડી સમજ. તો શિક્ષકની શું ભૂમિકા છે વિદ્યાર્થીઓ પ્રત્યે? એવી રીતના એક પિતાની પોતાના પુત્રો પ્રત્યેની ભૂમિકા, એવી જ રીતના એક પ્રશાસકની,
મતલબ કે કોઈ અધિકારીની ભૂમિકા કોના પ્રત્યે? સમાજ પ્રત્યે, પ્રશાસન પ્રત્યે. ઘણીવાર અધિકારી બની ગયા પછી ખબર નહીં શેની હવા આવી જાય તો સમાજને તો એકદમ તુચ્છ સમજવા મળે કે ભાઈ આપણે તો બધાથી ઉપર આવી. પડી સમજ? તો છે ને આવી એવી રીતના નેતાઓની પોતાના પ્રજા પ્રત્યેની ભૂમિકા. પડી સમજ? હા ને, એકવાર ઇલેક્ટ થઈ ગયા પછી ભાઈ તું કોણ ને હું કોણ, તો એવું જોવા મળે છે ઘણી વાર. સમજ પડી? તો આ સમાજમાં પોતાની ભૂમિકા અદા કરવી પડે છે. સમજ પડી? કારણ કે સમાજમાં તમે રહો છો તો તમે અલગ અલગ પદ ઉપર બેઠા છો. સમજ પડી? એવું જરૂરી નથી કે સરકાર આપે જ પદ. જેમ કે કોઈ પિતા છે તો એ પિતાના પદ ઉપર બેઠો છે, તો એની ભૂમિકા પોતાના પુત્ર પ્રત્યે હોઈ શકે છે. પુત્રોને સારા જ્ઞાન આપવાનું છે, સારા સંસ્કાર આપવાના છે, એને ભણાવવાના છે. એ રીતના પ્રશાસકનું કામ છે કે ભાઈ તમે સરકાર પાસે સેલેરી દો છો તો તમે એક સેવક છો. સેવક છો તો લોકોની સેવા કરો, લોકોના કામ કરો, લોકોને હેરાન ના કરો. એવી રીતના એક નેતાની કે ભાઈ તને જનપ્રતિનિધિત્વ તરીકે અમે મોકલા છે તો અમારા વતી તમારે કામ કરવાનું છે, એટલે અમારી વાત તમારે સાંભળવી જ પડે, કારણ કે અમે તમને જનપ્રતિનિધિ બનાવ્યા છે. પડી સમજ? તો ભૂમિકા બધાની કેવી હોય છે? એકદમ સ્પષ્ટ હોય છે સમાજની અંદર. પડી સમજ? એવી રીતના ચોથો અંગ છે સાંસ્કૃતિક મૂલ્ય. શું છે? સાંસ્કૃતિક મૂલ્ય. સમજો તો ભાઈ વ્યક્તિ જે વર્તન કરે છે, જે ભૂમિકા ભજવે છે, જે સંસ્કાર અનુસાર કાર્ય કરે છે વગેરે ઉપર સમાજના અન્ય લોકો નજર રાખીને બેઠા છે. સમાજના અન્ય લોકો શું નાખીને બેઠા હોય છે? નજર. અને તેના વર્તનનું શું કરતા હોય છે લોકો? મૂલ્યાંકન. શું કરતા હોય છે? મૂલ્યાંકન. પડી સમજ? હવે આ મૂલ્યાંકનના આધારે ખબર પડે કે તેનું જે વર્તન હતું એ સારું હતું કે ખરાબ. પડી સમજ? હા ના, ફરીથી સમજો કે વ્યક્તિ જે વર્તન કરે છે, જે ભૂમિકા અદા કરે છે, જે સંસ્કારો અનુસાર કાર્ય કરે છે, જે બી કાર્ય કરે છે વ્યક્તિ, જે બી પોતાનું કંડક્ટ જે બી કરે છે એની ઉપર સમાજ નજર રાખીને બેઠો હોય છે. તો સમાજના અન્ય સભ્યો શું કરે છે કે એના વર્તનનું મૂલ્યાંકન કરે છે અને મૂલ્યાંકનના આધારે નક્કી કરે છે કે વ્યક્તિ સારો છે કે ભાઈ ખરાબ વર્તન કરે છે. પડી સમજ? જેમ કે તમે સમજો કે ભાઈ વૃદ્ધ મા બાપની આપણે સેવા કરવી એ આપણા સંસ્કારની અંદર છે. પડી સમજ? માતા પિતાની, વડીલોની આદર કરવો, સન્માન કરવું, સેવા કરવું એ આપણા સંસ્કારની અંદર વસ્તુ છે. પણ તમારા શેરીની આસપાસ યા તમારા સગા સંબંધીમાં કોઈ એવા વ્યક્તિ હશે કે જેને પોતાના મા બાપને ઘરથી કાઢી મૂક્યા છે. શું કર્યા છે? કાઢી મૂક્યા છે. તો આપણા નજરમાં એ જે દંપતી છે જેને પોતાના મા બાપને કાઢી મૂક્યા છે, તો આપણા માટે શું છે? ખરાબ વર્તન. આપણે શું કહીશું કે આ જે દંપતી છે એનું વર્તન કેવું છે? ખરાબ. શા માટે ખરાબ છે? કે આપણે જે નિયમો બનાવ્યા છે વર્તનના, તો એ નિયમોમાં શું કીધેલું છે કે ભાઈ માતા પિતા કે વડીલોનું સન્માન કરવું, પણ એ વ્યક્તિએ સન્માન કર્યું નથી. તો એના લીધે આપણે શું કહીએ છીએ કે આનું વર્તન કેવું છે? ખરાબ. તો આ ભાઈ સાંસ્કૃતિક મૂલ્યને આધારે કામ કરતો નથી. પડી સમજ? હા યાર, ઠીક. તો આ રીતના સમાજ બનતો હોય છે, સમાજની ઉપર લોકોની નજર હોય છે. આઈડિયા આવે છે? એટલે તો આપણે કહેતા હોય ને કે ભાઈ ચાર લોક શું કહે છે. પડી સમજ? તો એક્ઝામની અંદર આપણે 1-2 વાર ફેલ થઈ જાય એટલે ભાઈ લોકો ટોણા મારે ને કે ભાઈ તારથી નહીં થાય, તું આમ ને તેમ ને એવું બધું. તો સામાજિક જે વ્યવસ્થાના જે ધ્યેયો હતા મોટા પાયે 4, એની આપણે ચર્ચા કરી. સમજ પડી? તો હવે સમજીએ કે સમાજ ઉપર કઈ રીતના લોકો નિયંત્રણ રાખે છે. સમાજ ઉપર નિયંત્રણ કઈ રીતના બનેલું હોય છે. ઠીક. તો 2 વસ્તુ જોવા મળે. એક હોય સામાજિકરણ, સોશિયલાઇઝેશન, અને બીજું હોય છે પ્રોત્સાહન અથવા તો શિક્ષા આપવાવાળા, સોશિયલ સેક્શન. તે આપણે 2 ભાગ પડેલા છે સામાજિક નિયંત્રણના. જેમ કે એક્ઝામ્પલથી કે એક બાળકનો જન્મ થાય છે તો એ હજી સામાજિક નથી. પડી સમજ? એને કઈ ખબર જ નથી સમાજ કોને કહેવાય ને. ઠીક. બાળક નાનું હોય તો ગમે ત્યારે શું પટી કરી જાય, થોડી ખબર છે સમાજમાં નિયમ બનાવે છે કે બાથરૂમમાં જાઓ. પડી સમજ? તો અહીંયા બાળકો હજી સામાજિક બન્યા નથી. તો બાળકમાંથી જ્યારે એ વ્યક્તિ બને છે, શું બને છે? વ્યક્તિ બને છે, ત્યાં સુધી એની અંદર શું આવી જાય છે? સામાજિકરણ. શું આવી જાય? સામાજિકરણ. પડી સમજ? આ સામાજિકરણની શરૂઆત થઈ પહેલા તો કુટુંબથી.
મતલબ કે માતા પિતા, ખાસ કરીને માતા. ઘણા સાયકોલોજીસ્ટ મતલબ કે મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે એક માતાનો પ્રેમ નથી મળતો બાળકને, અથવા તો પિતાનો પ્રેમ મળતો નથી બાળકને, તો સંભાવના હોય છે કે એ બાળક આગળ જતા ગુનેગારી અથવા તો અસામાજિક પ્રવૃત્તિઓમાં ઝડપાય છે, મતલબ અસામાજિક પ્રવૃત્તિ કરે છે. ફરીથી કહું છું કે જે બાળકોને નાનપણમાં માતા પિતાનો સારો પ્રેમ નથી મળ્યો, એ બાળક ભવિષ્યમાં સંભાવના રહેલી હોય છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાય છે. ખાસ કરીને માદક પદાર્થોનું સેવન કરવું ને એકલતાનું જીવન જીવવું, આ બધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હોય છે. પડી સમજ? આમાં ઘણા બધા રિપોર્ટ છે, તમે સમાજમાં જોવો બી જો. પડી સમજ? તો સામાજિકરણ શું હોય કે ભાઈ એક બાળકને આપણે એક વયસ્ક વ્યક્તિ બને ત્યાં સુધી એની અંદર આપણે ઘણા બધા મૂલ્યો, સંસ્કારો, તેના વર્તન, આ બધાને આપણે શું કરીએ છીએ? બનાવડાવીએ છીએ. સમજ પડી? અને જો બની જાય તો એ વ્યક્તિ જે બાળક છે એ શું બની ગયો? સામાજિક. શું બની જાય છે? સામાજિક. ઠીક. તેની શરૂઆત ક્યાંથી થાય છે? કુટુંબથી. ક્યાંથી શરૂઆત થાય છે? કુટુંબથી. આગળ જતા એ બાળક જ્યારે શાળાએ જાય, ઠીક, તો ત્યાં એના મિત્ર બને, તો પિયર ગ્રુપ આવે અહીંયા, તો મિત્રોનું પણ સંગત હોય છે. એવી રીતના શાળામાં શિક્ષકની ભૂમિકા હોય છે સારી એવી, ઠીક, મિત્રોની ભૂમિકા હોય છે. એવી રીતના બાળક જ્યારે કોલેજમાં આવે, ઠીક, તો અહીંયા વ્યવહારિક જ્ઞાન મેળવે છે વધારે, ઠીક, સમાજમાં કઈ રીતના રહેવું ને એ બધું. પડી સમજ ને? ખાસ કરીને આ જ સમય હોય છે ટીનેજરની, જ્યારે એને વધારે ફેશનની બહુ પેઢી હોય છે કે ભાઈ હું આમ દેખાઈશ, આવો દેખાઈશ કે આવી દેખાઈશ. પડી સમજ? તો ધીરે ધીરે અહીંયા શું કરીએ છીએ આપણે? સામાજિકીકરણ. શું કરીએ છીએ? સામાજિકરણ. એક બાળકને શું બનાવીએ છીએ? વ્યક્તિ. સમજ પડી ને? આ પ્રક્રિયાને શું કહીએ છીએ આપણે? સામાજિક વ્યક્તિ. તે આ જેમ બાળકો લાઈનમાં બેઠા છે કેવા શાંતિથી, તે આપણે એવું શાળામાં શીખી ગયા છે ને, ડિસિપ્લિન લાવવું, ભગવાન પ્રત્યે આદર કરવો, તે સહકર્મચારી અથવા સ્વમિત્ર સાથે કઈ રીતના વ્યવહાર કરવો, કઈ રીતના શેરિંગ કરવું, કઈ રીતના કેરિંગ કરવું, આવું બધું આપણે શીખીએ છીએ. અને આવું બધું જ્યારે આપણે ના શીખીએ, શું થાય? ન શીખીએ ત્યારે શું થાય છે? તો આપને શું મળે અહીંયા? શિક્ષા. શું મળે? શિક્ષા, દંડ મળે. પડી સમજ? જેમ કે આપણે જે નાના હતા સ્કૂલની અંદર ક્યારેક કોઈની પેન કે એવું ચોરી લેતા અથવા તો કોઈ સાથે લડતા, તો શિક્ષકો આપને શું કરતા? ઢીબી નાખતા, મારી મારીને ભૂત બનાવી દેતા. તે આજકાલના જનરેશનને ખબર નથી કે ભાઈ સ્કૂલમાં માર પડે. તો આપણા સમયમાં બહુ માર પડતો. તો આપણે અહીંયા શું મળતું કે ભાઈ ખરાબ વર્તન માટે શું મળતી? શિક્ષા મળતી, માર પડતો. અને એકવાર માર ખાધો હોય તો બીજી વાર તમે ધ્યાન નહીં રાખશો. પડી સમજ? અને જો કોઈ બાળક સારું કૃત્ય કરે છે, શું કરે છે? સારું કૃત્ય મતલબ સારું કામ કરે છે, તો એને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. જેમ કે ઇનામ આપવામાં આવે, એના વખાણ કરવામાં આવે બાળકોને. તો ભાઈ બાળકો આ બાજુ પ્રોત્સાહિત થશે તો વધુ એ બાજુ જશે. તો સારા કામ માટે બાળકોને પ્રોત્સાહિત કરવાના, અને ખરાબ કામ માટે બાળકોને શું કરવાની? શિક્ષા અથવા તો દંડ આપવાનો. પડી સમજ? તો આપણા સમયમાં શું થતું? મારીને શીખવાડતા, ઠીક, કે ભાઈ આ કરો, ના કરો. કઈ રીતના ખાવું એ માર પાડીને શીખવાડતા, ચમચીનો કઈ રીતના ઉપયોગ કરવો. સમજ પડી ને? આજકાલની જનરેશનને બધી ખબર નથી પડતી. સમજ પડી? એટલે તો આ વખતની DYSOની એક્ઝામની અંદર એક સવાલ આવ્યો હતો જેની હું આગળ ચર્ચા કરીશ. પડી સમજ? તો થશે એવું કે ભાઈ જેનું સામાજિકરણ નહીં થાય અથવા તો જેને દંડ કે એની ઉપર પ્રોત્સાહન નહીં મળે, તો એવા જે બાળકો છે એ શું બની જાય છે? અસામાજિક અથવા તો સમાજ વિરોધી, એન્ટી સોશિયલ. મતલબ કે સમાજ વિરોધી અથવા તો અસામાજિક, મતલબ કે અનસોશિયલ. તેને આવા જ સામાજિક તત્વો વિશે તમે ન્યૂઝમાં સાંભળતા હોય, ઠીક, કે ભાઈ કોઈ ધાર્મિક જુલુસ જાય છે, કોઈ ધાર્મિક પ્રસંગ હોય છે, તેની ઉપર પથ્થરમારો કરવો, આ રીતના. ઠીક, આ તમે જોયું હશે બધી કાશ્મીરમાંની બાજુ. હવે તો નથી થતું જો કે, પણ હજી બી તમે આવું બધું જોવો છો. ઠીક, કે રોડ ઉપર કોઈક મ્યુનિસિપાલિટીના કે બ્યુટિફિકેશન માટે જે કુંડાઓ અને છોડ મૂકેલા હોય છે, તો રાતના સમયમાં અસામાજિક તત્વો એને તોડી નાખે. હવે એને શું નડતા હશે? રોડ ઉપર કુંડા પડ્યા. પડી સમજ? જેમ તેમ ગાડી ચલાવી, લોકોને હેરાન કરવા, લૂંટપાટ કરવી. તો આ બધા અસામાજિક તત્વો હોય છે અને સમાજ વિરોધી તત્વો હોય છે. સમાજ વિરોધી તત્વોનું આપણે એક્ઝામ્પલ લઈએ તો ભાઈ કલકત્તાની અંદર જે બલાત્કારની ઘટના બની, એ સમાજ વિરોધી જ છે ને. કારણ કે એ એક વ્યક્તિના લીધે આખા સમાજ ઉપર અસર થાય છે. તો ઘણા એવા કૃત્યો હોય છે કે જે એન્ટી સોશિયલ હોય છે, જેની અસર
જે વ્યક્તિ કરે છે એને તો થવાની જ છે, એની સાથે સાથે આખા સમાજને અસર થાય છે. જેમ કે કોઈ વ્યક્તિ ડ્રગ્સનું સેવન કરે છે, શું કરે છે? ડ્રગ્સનું સેવન, તો એ તો અસામાજિક જ છે. પણ આ ડ્રગ્સની સપ્લાય કરવાવાળા, વેચવાવાળા આખા સમાજને શું કરે છે? બરબાદ કરે છે. તો એવા વ્યક્તિને આપણે શું કહીએ છીએ? સમાજ વિરોધી. શું કહીએ છીએ? સમાજ વિરોધી. ડ્રગ્સનું વેચાણ કરનારા. જે વેચે છે એને ખબર જ છે કે આથી બહુ નુકસાન છે, સમાજ બરબાદ થઈ જાય, છતાં પૈસાના લીધે, લાલચના લીધે શું કરે છે? ડ્રગ્સનું વેચે છે. અને લોકોને એકવાર ટેવ પડી ગયા પછી એ લોકો એના આદતી બની જાય છે. અને સમાજમાં ઘણા બધા કેસ છે. મારી પાસે તો ઘણા બધા એવા કેસ છે, હું જે તમને કહી બી નહીં શકું લાઈવ, એવા ટાઈપના કેસ છે. તો આવા કેવા હોય છે? સમાજ વિરોધી. જે એક વ્યક્તિ, એક સંગઠન, એક ગ્રુપના લીધે આખા સમાજને અસર થતી હોય છે. પડી સમજ? તો આવા લોકોને જો નાનપણમાં જ સામાજિકરણ યોગ્ય ના થયું હોય, અથવા તો એને સારું અને ખરાબ કૃત્યો માટેનું પ્રોત્સાહન કે દંડ ના મળ્યો, તો બધા આ બાજુ જાય છે. અને આવી પ્રવૃત્તિ કરો છો ત્યારે અહીંયા પ્રશાસન આવે છે, પોલીસ તંત્ર આવે છે, ન્યાયતંત્ર આવે છે, જેને આ લોકોને સુધારવાનો પ્રયત્ન કરે છે, તે જેલમાં નાખીને. યાદ રાખજો, જેલમાં નાખવાનો મતલબ દંડ દેવાનો નથી, સુધાર કરવાનો છે. છતાંય સુધરતા નથી. પડી સમજ? હા. તો સામાજિક નિયંત્રણ કરવા માટે આપણે શું કરવું પડશે? સામાજિકરણ, યા તો શું કરવું પડશે? પ્રોત્સાહન અથવા તો શિક્ષા આપવી પડશે. પડી સમજ? આ જે બધા હું શબ્દ બોલું એ તમારે એક્ઝામ્પલમાં લખવા કામ આવશે, એટલે તમે લખતા રહીજો. પડી સમજ? તો જોઈએ કે અહીંથી આપણે 2 વાર નિબંધ પૂછાણા હશે. એકવાર જીપીએસસી ની અંદર નિબંધ પૂછાણો છે, અને હમણાં જ જે DYSO એક્ઝામ લેવાની 2024માં, ઠીક, એમાં નિબંધ પૂછાણો હતો. તો આ નિબંધ 15 માર્ક્સનો હતો, ઠીક. તો આ તો નાનો હતો, પણ આ મોટો હોય છે જીપીએસસીનો. તો અહીંયા પહેલા જોઈએ કે સાંપ્રત સમયમાં નૈતિક મૂલ્યના ઘડતરમાં સામે આવતા પડકારો. હમણાં આપણે ચર્ચા કરી કે ભાઈ સામાજિકરણમાં સમસ્યા આવશે, ઠીક. તમારી અંદર નૈતિક મૂલ્યો નહીં આવે તો તમે આગળ જતા કેવા બનશો? અસામાજિક અથવા તો સમાજ વિરોધી. પડી સમજ? ખેર, અત્યારે હું અહીંયા ડિટેલમાં નથી સમજાવતો, કારણ કે હજી તમે એથિક્સને સમજશો, આગળ ઘણું બધું ભણશો, પછી તમે નિબંધ લખવાને લાયક થજો. રાઈટ? અત્યારમાં ડાયરેક્ટ નિબંધ નહીં લખી શકો. એવી રીતના બીજો એક નિબંધ પૂછાણો જીપીએસસીનો, શું વાસ્તવિક જીવનમાં અદા કરવાની થતી ભૂમિકાઓ, જેમાં આપણે ભૂમિકાની ચર્ચા કરીને, ભૂમિકાઓની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા શૈક્ષણિક શ્રેષ્ઠતાની માપણી કરવાના વર્તમાન માપદંડો યોગ્ય છે? મતલબ કે ભાઈ આપણે જે ભૂમિકા અદા કરીએ છીએ, ઠીક, અલગ અલગ મેં આપણે કરાવી, ઠીક, તો એને ધ્યાનમાં રાખો, ઠીક. મતલબ કે ભૂમિકા અને જરૂરિયાતોને ધ્યાનમાં લેતા આપણે જે શૈક્ષણિક રીતના જે કઈ સંસ્થા સારી છે, કઈ સંસ્થા ખરાબ છે, એનું આપણે માપદંડ કરીએ છીએ. ઠીક. તમે સાંભળ્યું છે ને કે આ યુનિવર્સિટી સારી છે ને આ યુનિવર્સિટી ખરાબ છે, ઠીક. તો યુનિવર્સિટી કે ભાઈ શૈક્ષણિક સંસ્થાઓનું માપણી કરવી, માપદંડ કરવું, ઠીક, તો એ કાગળના ટુકડાથી કરવું કેટલું પોસિબલ છે? જેમ કે હું તમને પૂછું કે તમને માની લો કે 90% પ્લસ માર્ક્સ આવ્યા જિંદગીભર, તમે ભણવામાં ખૂબ હોશિયાર હતા, પણ તમને વ્યવહારુ જ્ઞાન નથી કે ભાઈ કઈ રીતના વડીલોની સાથે કે મોટા વ્યક્તિઓ સાથે કઈ રીતના વાતચીત કરવી, તો આ જ્ઞાન 8% તમારા શું કામના? પડી સમજ? છે ને સમાજમાં ઘણા એવા લોકો છે, તે ભણવામાં બહુ બધા હોશિયાર હોય પણ બીજી બાબતમાં એકદમ ઠોઠ હોય, તો એ વ્યક્તિ કોઈ કામનો નથી. એ કાગળિયા છે, એના જે રિઝલ્ટ છે ને કાગળિયા છે, એની ભૂંગળી કરીને નાખી દો કચરામાં. પડી સમજ? તો એ કોઈ કામનો નથી. તો આ ટાઈપના નિબંધો પૂછાય છે. સમજ પડી? સવાલ તો પૂછાય, નિબંધો પૂછાશે. ખેર, આપણે ડિટેલમાં ભણશું, ધીમે ધીમે આગળ એથિક્સ એ રીતના કરતા જશું. ચાલો, તો હવે સમજીએ આપણે નૈતિકતા કોને કહેવાય. નૈતિકતા, યાદ રાખજો, નૈતિકતાની કોઈ પ્રોપરલી વ્યાખ્યા નથી. વિદ્વાનોમાં મતભેદ છે, વિદ્વાનો અલગ અલગ પોતાના હિસાબે વ્યાખ્યા આપે છે. હું અહીંયા તમને એકદમ સિમ્પ્લિફાય કરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. એથિક્સ શબ્દ આવ્યો છે એથિકોસ, જે એક ગ્રીક શબ્દ છે. કેવો શબ્દ છે? ગ્રીક. અને એનો મતલબ થાય છે પરંપરા, ચરિત્ર, સ્વભાવ. શું થાય છે? પરંપરા, ચરિત્ર અને સ્વભાવ. પડી સમજ? તો એથિક્સ શબ્દ ક્યાંથી આવે છે? ગ્રીક શબ્દમાંથી. હવે એની સિમ્પલ વ્યાખ્યા જોઈએ તો ભાઈ નૈતિકતા એટલે શું? તો આપણે કેવી રીતના જીવવું જોઈએ એ અંગેના આપણા વિચારો અને આપણા મૂલ્યો, ઠીક. આપણે કઈ વસ્તુ યોગ્ય છે અને ખોટી છે એ નક્કી કરવાનું આપણા મૂલ્ય, આપણા જે સંસ્કાર માર્ગદર્શન બનેલા હોય છે, ઠીક. નૈતિકતા સમાજમાં સુમેળ અને સુખાકારી, મતલબ કે શાંતિ અને સમજતા જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો આ બધું નૈતિકતા. ઇન શોર્ટ હું બોલું તો ભાઈ શું સારું, શું ખોટું, ઠીક, શું કરવું, શું ના કરવું, આ બધું શું છે? નૈતિકતા.
પડી સમજ. નૈતિકતા ક્યારે બને? નાનપણથી એને જ બનતી આવે. અચાનક તમે કોઈ વ્યક્તિને નૈતિક ના બનાવી શકો. એ નાનપણથી બનેલું હોય તો જ બની શકે. પડી સમજ. હા ને. તો નૈતિકતા આપણે કઈ કઈ રીતના કામ આવે છે કે ભાઈ માનવના આચરણો માટે માર્ગદર્શન આપે છે, કે ભાઈ આપણે શું કરવું, કઈ રીતના આપણે વર્તન કરવું એનું માર્ગદર્શન આપે છે શું? નૈતિકતા. પડી સમજ. જેમ કે હું એક્ઝામ્પલ આપું વિવાહનું, લગ્નનું. ઠીક. તો સમાજ શું કહે છે આપને કે ભાઈ વિજાતીય લગ્ન થવા જોઈએ, મતલબ કે એક સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્ન થવા જોઈએ. હા ના. ઠીક. પણ આજકાલ શું કહે છે કે ભાઈ આ બધું હવે વયો ગયું. ઠીક. હવે LGBTQ નો જમાનો છે, મતલબ કે હવે વિજાતીય સજાતીય કોઈ લેવા દેવા નથી. હવે પોતાની પ્રાઇવેસી, પોતાની ચોઈસ મહત્વપૂર્ણ છે. તો હવે એક સ્ત્રી લગ્ન કરી શકે છે, એક પુરુષ લગ્ન કરી શકે છે. ઠીક. જ્યારે આર્ટિકલ 377 હટાવવામાં આવ્યું, IPC નું સેક્શન 377 હટાવવામાં આવ્યું હતું 2019માં સુપ્રીમ કોર્ટ દ્વારા. ઠીક. અને એ કેસનું નામ છે નવજોત જોહર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2019. તો એ કેસની અંદર શું કહેવામાં આવ્યું કે હવેથી LGBTQ મતલબ કે લેસ્બિયન, ગે, ક્વાયસી, ટ્રાન્સજેન્ડર એ બધા લોકોની ખુદની પ્રાઇવેસી છે. તો એ બે વયસ્ક વ્યક્તિ પોતાની ઈચ્છાથી એક બંધ રૂમમાં જે બી કરે કોઈ ગુનો નથી. તો સેક્શન 377 IPC નો હટાવવામાં આવ્યો. પડી સમજ. પણ આજની તારીખમાં જો કે સમાજની અંદર કેવી માન્યતા છે કે સમાજ શું આને એક્સેપ્ટ કરે છે? નથી કરતો. કારણ કે સમાજ જે એક લગ્ન સંસ્થા, એક વિવાહ સંસ્થા બનાવી રાખી છે અને પરંપરા ચાલી આવે છે. ઠીક. કે એક પુરુષ અને એક મહિલા વચ્ચે વિવાહ, તો એક પરંપરા ચાલી આવે છે. હવે તમે પરંપરાથી થોડાક આગળ જશો, મોડર્ન જશો, તો ઓબ્વિયસલી વાત છે કે સમાજ એને ડાયરેક્ટ સ્વીકારશે નહીં. અને સમાજને સ્વીકારવામાં આ વસ્તુને હજી ઘણા વર્ષો લાગી જશે. આજે જ આપણે નોર્મલી જોઈએ કે બે છોકરીઓ રસ્તા ઉપર કિસ કરે છે અથવા બે પુરુષો હાથ ઉપર હાથ નાખીને ચાલતા છે, તો સમાજના આસપાસના લોકોને થોડુંક અજીબ લાગતું હોય છે. તો સમાજ હજી એને એક્સેપ્ટ નથી કરતો. ઠીક. ટાઈમ લાગશે એક્સેપ્ટ કરતા. ખેર, હું કોઈ આ બધા વસ્તુનો વિરોધી નથી. ઠીક. ના તો હું આનું સમર્થન કરું છું. જે ફેક્ટ હશે હું તમને અહીંયા કહીશ. પડી સમજ. કાલે ઉઠીને તમે કોઈ મારે ખિલાફ મોરચો ચાલુ કરો. ઠીક. ખેર, તો હું અહીંયા જે ફેક્ટ છે હું બતાવવાનો પ્રયત્ન કરીશ. પડી સમજ. બીજું છે કે માનવીય સમાજની રચના કરવી. કારણ કે સમાજની અંદર શાંતિ જળવાઈ રહે, સમરસતા આવે. ઠીક. લોકોનો વિશ્વાસ વધે એકબીજા ઉપર. શું વધે? એકબીજા ઉપર વિશ્વાસ. તો જ સમાજ ચાલી શકે. શાંતિ હશે તો જ સમાજ ચાલી શકે. ઠીક. અહીંયા લખ્યું છે સમાજમાં શાંતિ અને સમરસતા બની રહે એના માટે જરૂરી છે. વ્યક્તિ અથવા તો સમાજમાં વિશ્વાસ બની રહે, શું સારું શું ખોટું એના માટે પણ એથિક્સ શું છે? જરૂરી છે. પેઢી સમજ. અરસ્તુ નામના જે વિદ્વાન થયા, એનું માનવું હતું કે ભાઈ આ જે સમાજ છે એને ચલાવવા માટે વ્યક્તિઓ છે. શું છે? વ્યક્તિ. અને આ વ્યક્તિ ઉપર નિયંત્રણ રાખવા માટે કે ભાઈ આ નૈતિક રીતના ચાલે છે કે નહીં, એના માટે આપણે બનાવ્યું રાજ્ય. શું બનાવ્યું? રાજ્ય. મતલબ કે સરકાર. ઠીક. તો આ ત્રણેય એકબીજા ઉપર શું હોય છે? નિર્ભર. અને આ ત્રણેય એકબીજા ઉપર નિર્ભર ત્યારે જ હોય છે જ્યારે આની અંદર શું હોય છે? નૈતિકતા. શું હોય છે? નૈતિકતા. સમજ પડી? ફરીથી સમજાવો કે ભાઈ સમાજ ચલાવવા માટે, જેમ કે ભાઈ નાનપણ માની લો કે જ્યારે માનવી આદિમાનવ હતા તો જંગલોમાં જતા અને શિકાર બિકાર કરતા. પડી સમજ. હવે એ સમયમાં વિચારો કે શું એક આદિમાનવ શિકાર કરવા જતો હશે? ઓબ્વિયસલી નહીં. એ લોકો સમૂહમાં શિકાર કરવા જતા. શું કરતા? સમૂહમાં શિકાર કરતા. એનો મતલબ કે એ સમયમાં એ લોકોએ સમાજ બનાવ્યો હતો. સમજ પડી? પણ હજી ઘણા બધા નિયમો અને માપદંડો, આચરણ, વર્તન એ બધું હતું નહીં. તે તો ગુફામાં રહેતા, શિકાર કરીને બધા સામૂહિક રીતના ભોજન કરતા. માની લો કે તમે પૂરા પાષાણકાળનો વિડીયો જોશો તેમાં મેં ચર્ચા કરેલી છે કે એક હાથીનો શિકાર કરવા માટે એક બે વ્યક્તિ તો જશે ને, આખું ટોળું જશે. તો ટોળું એક સાથે ચાલશે, એકબીજાની વાત માનશે, કઈ રીતના હુમલો કરો, કઈ રીતના મારું. તો ઓબ્વિયસલી સમાજ તો અહીંયા બનેલો જ હતો. પડી સમજ. હા ને. તો સમાજ બનશે ક્યારે? વ્યક્તિઓથી. પણ આ વ્યક્તિઓનું આચરણ ને નિયંત્રણ ને બધું નિયંત્રિત કરવા માટે, સમાજને નિયંત્રિત કરવા માટે આપણે શું બનાવ્યું? રાજ્ય. શું બનાવ્યું? રાજ્ય. અને આ રાજ્ય શું કરે કે કાયદા દ્વારા સમાજને શું કરે? નિયંત્રિત કરે, કાયદા બનાવીને.
ખેર આની ઉપર એક આખો આપણે સ્પેશિયલ વિડીયો જ બનાવશું, કાયદા અને નૈતિકતા વચ્ચે, ત્યારે હું બધું ડિટેલમાં ચર્ચા કરીશ. તો આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે શું છે, ઇન્ટરલિંક, મતલબ કે જોડાયેલી છે. અને ત્રણેય ત્યારે જ સંભવ રહેશે જ્યારે ત્રણેયની વચ્ચે મતલબ શું હોય છે, નૈતિકતા હોય છે. શું હોય છે, નૈતિકતા. આવું કોનું માનવું છે, અરસ્તુનું. પડી સમજ? હા ને? તો અહીંયા હું તમને એ હિસાબે બીજી વ્યાખ્યા આપું કે ભાઈ નૈતિક એક એવી સામાજિક વ્યવસ્થા છે કે કોઈ સમાજના સભ્યના નૈતિક મૂલ્ય મતલબ કે મોરલ વેલ્યુ એના આચરણ મતલબ કે કંડક્ટના એક નોર્મ નિર્ધારિત કરે છે. નોર્મ એટલે કે ધોરણો નિર્ધારિત કરે છે. પડી સમજ? હા ને? જેથી શું થાય કે માનવીના વર્તનનું નિયંત્રણ થાય. જે સરકાર કરે છે ને માનવીના નિયંત્રણ મૂલ્યનું વર્તનનું. ભાઈ તમે આડેધડ ગમે ત્યાં ગાડી ના ચલાવી શકો, તમે કોઈ પણ મહિલાની છેડતી ના કરી શકો. તો અહીંયા સમાજને જે વ્યવસ્થા બનાવી છે એની ઉપર રાજ્ય શું કરે છે, કાયદા દ્વારા નિયંત્રણ કરે છે. પડી સમજ? બીજું એ કે ભાઈ સમાજના કે અન્યના હિત બની રહે જરૂરી છે. સમાજનું હિત જ્યાં ખોરવાશે ત્યાં રાજ્ય દંડો લઈને આવશે. જેમ કે ભાઈ ડ્રગ્સનું એક્ઝામ્પલ આપ્યું તો ભાઈ ડ્રગ્સ તમે વેચો છો તો ત્યાં રાજ્ય શું કરશે, દંડો લઈને આવશે. શું કામ? સમાજનું હિત અહીંયા શું થાય છે, છીનવાશે, સમાજમાં અશાંતિ આવશે. પડી સમજ? બીજું સૌથી સારી વ્યાખ્યા તમારે બીજી રીતના લખવી તો ભાઈ બીજા સાથે એવો વ્યવહાર કરો કે જેવો તમે અન્યને પ્રતિ અપેક્ષા રાખો છો. મતલબ કે તમારો વ્યવહાર એવો હોવો જોઈએ કે જેવો તમે ઈચ્છો છો કે મારી સાથે લોકો આવો વ્યવહાર કરે. પણ તમારો જ વ્યવહાર ખોટો હશે તો લોકો તમારી સાથે ખોટો વ્યવહાર કરશે. પડી સમજ? ખાસ કરીને જે અમુક લોકો હોય ને ગુસ્સેલ સ્વભાવના, તે શું બધાની સાથે ગુસ્સામાં જ વાત કરતા હોય છે. સમજ પડી? પણ ભાઈને શું કે ભાઈ અમારી સાથે બધા પ્રેમથી વાત કરે. ભાઈ તમે પ્રેમથી વાત કરશો તો લોકો તમારી સાથે પ્રેમથી વાત કરશે. પડી સમજ? હા ને? તો ભાઈ જેવા સાથે તમે વ્યવહાર ઈચ્છો છો અન્ય સાથે તમારો, એવો તમારો વ્યવહાર હોવો જરૂરી છે. પડી સમજ? તો આ બને છે શું, નૈતિકતાની વ્યાખ્યા. ફરીથી કહું છું કે નૈતિકતાની પ્રોપરલી કોઈ વ્યાખ્યા છે નહીં. પડી સમજ? તો મેં અહીંયા સિમ્પ્લિફાય કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધું તમે લખી શકો છો જ્યારે નૈતિકતા ઉપર અથવા નિબંધ ક્યાંય લખવાનો થાય એની ઉપર. ચાલો હવે સમજીએ જે સૌથી મોટી ડિબેટ છે એ. કારણ કે ગુજરાતી અને હિન્દીની અંદર થોડીક ભાષાની અંદર તકલીફ પડશે. તકલીફ એ છે કે ભાઈ તમે એથિક્સનું જો ડિક્શનરીમાં જઈને ગૂગલ કરશો અને મોરાલિટીનું ગૂગલ કરશો તો બંનેની અંદર તમને ક્યાંક ને ક્યાંક નૈતિકતા જોવા મળે છે. શું જોવા મળશે? નૈતિકતા. મતલબ તો એની કોઈ પ્રોપરલી વ્યાખ્યા નથી મળતી, ઠીક છે? પ્રોપરલી એના શબ્દ નથી મળતા. પણ ઇન જનરલી ઘણા બધા વિદ્વાનોનું માનવું છે કે એથિક્સ મતલબ કે નીતિશાસ્ત્ર અને નૈતિકતા એટલે કે મોરાલિટી. શું? નીતિશાસ્ત્ર એટલે કે એથિક્સ અને નૈતિકતા એટલે કે મોરાલિટી. હવે આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? શબ્દ જોતા લાગે છે કે બંને સેમ છે, પણ બંને વચ્ચે એક અંતર છે, ઘણું અંતર જોવા મળે છે. બંને વચ્ચે એક ફર્ક જોવા મળે છે. ફર્ક એ છે વ્યાખ્યાથી આપણે સમજી, જેને તમે ઓળખતા નથી તેની સાથે તમારો વ્યવહાર અથવા તો વર્તન, આ શું હે? એથિક્સ. શું હે? એથિક્સ કે નીતિશાસ્ત્ર. પણ અહીંયા હું નીતિશાસ્ત્ર શબ્દ યુઝ નથી કરતો, અહીંયા હું એથિક્સ શબ્દ યુઝ કરીશ. પીડી શર્મા નામના એક વ્યક્તિ છે, એની બુક છે, એની અંદર એથિક્સ શબ્દ યુઝ કરેલો છે. કઈ બુક છે? પીડી શર્મા. એની બુકના આધારે હું અહીંયા શબ્દ વાપરું છું. તો ભાઈ જેને તમે ઓળખતા નથી એની સાથે જે તમે વ્યવહાર કરો છો એ તમારું એથિક્સ છે. અને જેને તમે ઓળખો છો તેની સાથે તમારો વ્યવહાર કે વર્તન, આ શું હે? નૈતિકતા મતલબ કે મોરાલિટી. સમજ પડી? જેમ કે સમજો કે હું કોઈ બસની મુસાફરે જાઉં છું, ઠીક, અને મારી પાસે ઓબ્વિયસલી ગુજરાતી છું તો ઠેપલા પડ્યા હશે અને લાંબા અંતરના રૂટ ઉપર જાય છે બસ કે ટ્રેનમાં. હવે સ્વાભાવિક વસ્તુ છે કે હું જ્યારે ટિફિન કાઢીશ તો મારી બાજુમાં કોઈ મારો ઓળખીતું કે ફેમિલીવાળું બેઠો હશે તો હું થેપલા એને આપીશ ને. ઠીક, તો આ મારી નૈતિકતા હતી કે ભાઈ મને ભૂખ લાગી હતી તો મેં એને પૂછીને મેં નહીં આપ્યું.
પણ મારી સામેની સીટ ઉપર એક અજાણી વ્યક્તિ બેઠા છે જેને હું ક્યારેય ઓળખતોય નથી, મેં પહેલી વાર જોયો છે, અને સંભાવના છે કે ભાઈ મુસાફરી પતી ગયા પછી એ એના રસ્તે હું મારા રસ્તે, અને ભવિષ્યમાં બીજી વાર ક્યારેય મળવાના નથી. પેઢી સમજ. છતાંય હું શું કરીશ કે એક નૈતિકતાના આધારે, મતલબ કે એથિક્સના આધારે હું એને ઓફર કરીશ, ભાઈ તમે ખાશો. પેઢી સમજ. તો આ શું દેખાડે છે? મારી એથિક્સ. આ મારું એથિક્સ દેખાડે છે. પણ હું સામેવાળી વ્યક્તિને ઓળખતો નથી, છતાં એની સાથે હું સારો વ્યવહાર કરું છું. આ મારું શું દેખાડે છે? એથિક્સ. પેઢી સમજ. હા એના ઠીક. તો જો તમારી સારું એથિક્સ હશે ને, તો તમે સારા પ્રશાસક બનજો. ઠીક. કારણ કે તમે કલેક્ટર બની ગયા એનો મતલબ એ નથી ને આખા સુરતને તમે ઓળખો છો. પેઢી સમજ. તો જો તમારી અંદર સારું એથિક્સ હશે તો તમે સારા પ્રશાસક બનજો, સારા નેતા બનજો, સારા શિક્ષક બનજો. બોલો હા યા ના? સિમ્પલ છે. ઠીક. પણ જો તમારી અંદર સારી નૈતિકતા હશે, શું હશે? સારી નૈતિકતા, તો તમે એક સારા પિતા બનશો, એક સારા પતિ બનશો, અથવા તો પતિ પત્ની છે વોટ એવર જે બી બનશો. કારણ કે અહીંયા તમે શું છે એક પ્રકારે ઓળખો છો, એની સાથે રિલેશન છે. સારા પુત્ર બની શકો છો. પેઢી સમજ. હા એના ઠીક. તો જેને ઓળખતા નથી એની સાથે આપણો જેવો વ્યવહાર, તેનાથી શું એથિક્સ છે આપણું, અને જેને ઓળખી છે એની સાથે વ્યવહાર, એ આપણું નૈતિકતા છે. પેઢી સમજ. તો આ નૈતિક અને એથિક્સતા બને કઈ રીતના? ઠીક. તો ભાઈ આ જે નીતિ છે, એથિક્સ શું છે? એથિક્સ એ સમાજે બનાવેલ છે. કોને બનાવેલું છે? સમાજે. અને આ આપણી ઉપર બાહ્ય દબાણ કરે. શું કરે? બાહ્ય દબાણ. સમજ પડી? હા ને. મતલબ કે લોકોનું પ્રેશર હોય છે આપણી ઉપર કે આપણે સારો વ્યવહાર કરીએ, અને આ નિયમો રચના જે સમાજે બનાવેલી છે. તો એના લીધે આપણે શું કહીએ છીએ કે આને ઓબ્જેક્ટિવ છે. કેવું છે? ઓબ્જેક્ટિવ મતલબ વસ્તુનિષ્ઠ. સમજ પડી? એની સામે આજે તમે વ્યક્તિગત રીતના કોઈની સાથે સારો વ્યવહાર કરો છો, તો આ સમાજે નથી બનાવેલું, પણ આ તમારો વ્યક્તિગત નિર્ણય હતો. શું હતું? વ્યક્તિગત નિર્ણય. કે મારે એને થેપલા આપવા હતા કે નહોતા આપવા, મારો વ્યક્તિગત નિર્ણય હતો. પછી સમજ. હા ને. તો અહીંયા જે નિર્ણય તમે લો છો એ આંતરિક દબાણના લીધે. કેવું દબાણ હોય છે? આંતરિક દબાણ. આપણા અંદરથી આવે. હા યા પેઢી સમજ. તો આ કેવું હોય છે? જેમાં સબ્જેક્ટિવ છે, ઓબ્જેક્ટિવ છે, તો આ કેવું હોય છે? સબ્જેક્ટિવ. મતલબ કે વસ્તુનિષ્ઠ. તો આની સામે આત્મનિષ્ઠ. પેઢી સમજ. એથિક્સ જે સમાજે બનાવેલા છે, સમાજનું દબાણ હોય છે, એની સામે નૈતિકતા એ વ્યક્તિગત નિર્ણય છે, અને આંતરિક દબાણ હોય છે, આપણે અંદરથી આવેલું હોય છે. સમજ પડી કે મારે સામેવાળા વ્યક્તિની સાથે કેવો વ્યવહાર કરવો ને બધું. એના આધારે આપણે કહી શકીએ છીએ કે મોરાલિટી છે, વ્યક્તિગત માન્યતા છે. શું હે? વ્યક્તિગત માન્યતા. એની સામે જે સમાજ બાહ્ય છે એ શું છે? સામાજિક માન્યતા, અથવા તો સર્વમાન્ય. બધા માને છે, એને લીધે આપણે માનીએ છીએ. ફરી સમજ. હા. જેમ કે ભગવાન, તો બધા એને માને છે એટલે આપણે માનીએ છીએ. પણ પર્સનલી આપણે ક્યારેક દુઃખ આવે, ઠીક, આપણી ઉપર ક્યારેક સંકટ આવે, તો આપણે ભગવાન ઉપરથી વિશ્વાસ ઉડી બી જાય અને વિશ્વાસ વધુ દ્રઢ બી થાય. તો આપણો વ્યક્તિગત માન્યતા બને અહીંથી. પડે છે સમજ? એક્ઝામ્પલ તરીકે આપણે કઈ પરિસ્થિતિમાં મુકાઈ જાય, તો એમાં સંકટની સ્થિતિ આવે, તો ત્યારે આપણે ભગવાનને યાદ કરીને અચાનક આપણે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાય, તો આપણે ભગવાન ઉપર દ્રઢ વિશ્વાસ બની જાય. તો વ્યક્તિગત માન્યતા. પડી સમજ? બાકી ભગવાનને માનો એ સાર્વજનિક માન્યતા, સર્વમાન્ય વસ્તુ છે. તો આપણે કહી શકીએ છીએ કે એક કાર્યરત સમાજ બનાવી રાખો નૈતિકતા કરતા, મતલબ કે મોરાલિટી કરતા મહત્વપૂર્ણ શું છે? એથિક્સ. શું છે મહત્વપૂર્ણ? એથિક્સ. મતલબ કે ભાઈ વ્યક્તિગત માન્યતાને સાઈડ રાખો, અને બે સમાજની જે માન્યતા છે એને વધારે પ્રાધાન્ય આપો, તો તમારો સમાજ શું રહેશે? શાંતિપ્રિય અને કાર્યરત રહેશે. પડી સમજ? એક્ઝામ્પલ મેં તમને આગળ આપ્યું એમ કે ભાઈ સેક્શન 377 હટાવી દીધું, ઠીક. હા ને. તો હવે સમાજની માન્યતા હજી કેવી છે એની સામે? તો એના વિરુદ્ધમાં છે સમાજ. તમારી વ્યક્તિગત માન્યતા કોઈ પણ હોઈ શકે છે. એ રીતના હું તમને બીજું એક્ઝામ્પલ આપું. ઉદાહરણ તરીકે યુથેનેશિયા.
મતલબ કે ઈચ્છા મૃત્યુ. સમજ પડી? એક્ઝામ્પલથી સમજો કે એક વ્યક્તિ લાંબા સમયથી કોમામાં છે. હવે એના ખર્ચ ઉપર દરરોજનું માની લો કે 2-5 હજારનું બિલ બને છે. હવે એનો જે પરિવાર છે એ અફોર્ડ કરી શકતો નથી, ઉધાર પૈસા લઈને તો ઈલાજ ચાલતો હતો, અને ડોક્ટરે કીધું છે કે આની હવે સંભાવના જ નથી, આ ફરીથી જીવી શકે છે, ફરીથી ભાનમાં આવી શકે છે. તો અહીંયા જે પરિવાર છે, જે પરિવારનો મુખ્ય હશે, તેની પાસે 2 પ્રશ્નો હશે. કાં તો આમને ઈચ્છા મૃત્યુ આપી દે, જેથી કરીને એ પણ દુઃખ અને પીડામાંથી શું થઈ જાય, મુક્ત થઈ જાય. કે બીજું શું થશે, તો જે પરિવાર ઉપર બોજ છે એ પણ ઓછો થઈ જાય, કારણ કે એની ઉપર જેટલો ખર્ચ કરો છો એનું કોઈ પરિણામ તો મળવાનું નથી. તો એ જે પૈસા છે એને તમે શિક્ષા પાછળ, બાળકોના ઉદ્ધાર માટે કરી શકો છો. પડી સમજ? બીજું પ્રશ્ન એ થાય છે કે ભાઈ આપણા મા બાપ છે કે આપણા સંબંધી છે, એને આપણે કઈ રીતના મારી શકીએ. પડી સમજ? તો અહીંયા સમાજ આપણે શું કહે છે, તો અહીંયા એક પ્રશ્ન ઉભો થાય છે. તો અહીંયા વ્યક્તિગત નિર્ણય, મતલબ કે મોરાલિટી કામ આવશે. સમાજને કોઈ કામ લેવા દેવા નથી. તો આવી સ્થિતિમાં હંમેશા આપણે શું યાદ રાખશું? મોરાલિટી, મતલબ નૈતિકતા. તમે વ્યક્તિગત રીતના વિચારી શકો છો કે ભાઈ ઈચ્છા મૃત્યુ દેવું જોઈએ, હોવું જોઈએ, છે. પણ સમાજ શું કહે છે, ભાઈ તમારો અધિકાર જ નથી કોઈનું શું કહેવાય, જીવ લેવાનો. કારણ કે જીવ દેવાનો અધિકારી કોકનો છે અને જીવ લેવાનો અધિકારી કોકનો છે. તો તમે માનવી તરીકે કઈ ના હસ્તક્ષેપ કરી શકો. તો ઘણી વાર તમે જોયું હશે કે મીડિયામાં ને એમાં કે ઘણા બધા લોકો જે ફાંસીની સજા છે, ડેથ પેનલ્ટી, એનો વિરોધ કરતા હોય છે. સમજ પડી? પણ એની સામે જો કોઈ એવા ગુનેગારો છે કે જે બલાત્કારમાં પકડાણા છે, દેશદ્રોહના ગુનામાં પકડાણા છે, કે જે હીન ક્રાઇમ કરેલા છે, તો એની સામે આપણે શું કહેશું કે આને તરત ફાંસી આપી દો. અને તમે ફાંસીની વાત નહીં કરો, તમે શું કહેશો કે અમારા હાથમાં સોંપી દો. પડી સમજ? તો ત્યાં તમારો વ્યવહાર અલગ હોય છે થોડો. સમજ પડી? તો આવા આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે કે સમાજના નિયમોને અલગ કહે છે, સમાજની માન્યતા અલગ હોય છે, અને એની સામે વ્યક્તિગત મોરાલિટી આપણી અલગ હોય છે. પડી સમજ? હા, એના જેમ કે હું એક્ઝામ્પલ આપું કે ભાઈ સમાજની અંદર પ્રેમ લગ્ન હોવા જોઈએ, ઠીક છે? તો સમાજ ના પાડે છે. શું કહે છે સમાજ? નહીં, ના હોવા જોઈએ પ્રેમ લગ્ન. પણ વ્યક્તિગત રીતના તમે માની શકો કે હોવો જોઈએ. પણ જ્યારે એવું બને કે ભાઈ તમારી બેન ઈચ્છે છે કે હું કોઈની સાથે પ્રેમ વિવાહ કરું, અને સંભાવના હોય છે કે એ વ્યક્તિ જે એની સાથે પ્રેમ કરે છે એ અધર કાસ્ટ અથવા તો અધર ધર્મથી છે, તો અહીંયા જે તમારું વ્યક્તિગત મોરાલિટી હશે થોડીક વાર સાઈડ મૂકી દેશો તમે, તો અહીંયા તમારી મોરાલિટી બદલાશે. પેઢી સમજ? હા ને? તો મોરાલિટી ચેન્જ થતી રહી છે સમયની સાથે, યાદ રાખજો. સમયની સાથે મોરાલિટી મતલબ કે નૈતિકતા શું થતી હોય છે? ચેન્જ થતી હોય છે. પણ જે સમાજે એથિક્સ બનાવેલું છે એ ચેન્જ કરવું બહુ મુશ્કેલ હોય છે, અને ચેન્જ થાય, પરિવર્તન આવે તો લાંબા સમય પરિવર્તન આવે. પેલી સમજ અહીંયા સુધી? હા એનો ઠીક છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખ્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર નૈતિકતાનો સાર, નૈતિકતાના પરિબળ, એની ઉપર આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ચલો, જય હિન્દ.